મહેસાણામાં ઓએનજીસીની પાઇપલાઇન લીકેજથી ઘઉંના પાકમાં ઓઇલ ફરી વળ્યું, ખેડૂતોનો ઊભો પાક બરબાદ। મહેસાણા જિલ્લામાં ફરી એકવાર ઓએનજીસીની બેદરકારી સામે આવી છે। બહુચરાજી તાલુકાના કનોડા વિસ્તારમાંથી પસાર થતી ઓએનજીસીની પાઇપલાઇનમાંથી લીકેજ થતાં ખેતરમાં ઓઇલ ફરી વળ્યું છે। આ ઘટનાથી ખેડૂતોના ઘઉંના ઊભા પાકને ભારે નુકસાન પહોંચ્યું છે। પાઇપલાઇનમાંથી ઓઇલ વહેતા ખેતરમાં ફેલાઈ જતા પાક બગડી ગયો છે, જેના કારણે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થયું છે। ખેડૂતો દ્વારા આ મામલે તાત્કાલિક તપાસ અને યોગ્ય વળતર આપવા માંગ ઉઠી છે। ઓએનજીસી દ્વારા સમયસર જાળવણી ન થવાના કારણે આવી ઘટનાઓ વારંવાર બનતી હોવાની ચર્ચાઓ છે। સ્થાનિક ખેડૂતોમાં આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે। ગુજરાત રિપોર્ટર કશ્યપ રાવલ।